મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી। તો ફરી એક મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। કેમ કે આજે જાજો સમય થઈ ગયો એ પછી હું આજે એક બ્લોગ બનાવું છું। વિડીયો મેં બનાવ્યો નથી અને આ 10 થી 15 દિવસ તો થઈ ગયા છે, એ કોઈ અપલોડ કર્યો જ નથી વિડીયો। કેમ કે અત્યારે વાગે છે સવારના 7:30 અને ગાડી લોડિંગ કરીને તો જો કે હું નીકળી ગયો છું। અને છે એવું કે ગાડી ભરી છે આપણી ઓવરલોડ, પાટિયું ખોલીને માલ ભરેલો છે અને કચરીને ટૂંકમાં દબીને ગાડીમાં ફૂલ માલ ભરેલો છે। આજે છે શુક્રવાર અને સોફર છે બંધ, એટલે અટાણે તો ગાડી આપણી ફૂલે ફૂલ ભરાઈ ગઈ છે। બપોર પછીનું કાંઈ નક્કી નથી, બપોર પછી આપણે માલ હશે નહીં, ખાલી એકાદો ઘાટ ભરીને જ જવાનું રહે। કેમ કે અટાણે તો હું સિંગલ પટ્ટીમાં છું, ટૂંકમાં કોપરનો જ આ કાચો બેડો છે હજી, એટલે આમાં એક જ મારે ખાલી ધ્યાન રાખવાનું છે, પછી રોડ ઉપર વાંધો નહીં આવે। કેમ કે આમાં રોડા ને એવું બધું છે, એટલે પાટો ભાંગી જાય અથવા દોરી ખોલવાની સંભાવના આમાં જ આવી। હાઈવે ઉપર એવું કાંઈ નથી। હાલો આપણે પાછળ હવે ચેક કરી લઈએ બધું કે દોરી બધું વ્યવસ્થિત જ બાંધેલું છે ને। એમ તો વાંધો નથી, એ તો બધું વ્યવસ્થિત જ લાગે છે મને તો જોતા તો। કેમ કે આ નહીં છે બધું રેડી છે, જોઈ લે એટલું બધું આ બહાર નીકળ્યું છે તો એટલો જ ઓવરલોડ ભરી દીધું છે દબી। આપણે ગાડીમાં એક સ્ટડ આયે તૂટી ગયો છે, વાંધો તો ગાડીમાં ઘણો છે। હવે ટાઈમ મળી જશે તો આપણે આને ગેરેજે મૂકવી જોઈએ। જોઈ લ્યો સવારનો નજારો, આ ઓલો જ છે જે મેદાનમાં હું ખુલ્લો હતો એ જ આ ઊભા રહેતો, એ અટાણે બધી હરિયાળી થઈ ગઈ, ભૈરો સવારનું વાતાવરણ છે। આ બાજુનું એક સ્ટડ ભાંગી ગયો છે, ટૂંકમાં આપણે હવે 5 સ્ટડ ઉપર ગાડી અટાણે બે બાજુ હાલે છે, ટાઈમ મળશે તો કરાવી લેવું। હાલત સાવ ખરાબ છે ગાડી, ઓલી બાજુ દરવાજો જો। આપણને મિત્રો 1-2 દીમાં ટાઈમ મળશે તો પછી કરાવીશું સ્ટડનું બધું કરાવવું તો જોઈએ। કેમ કે આજે શુક્રવાર છે, એટલે આજે તો ભેગું નહીં થાય, કેમ કે પાછું શનિ રવિ 2 દી આવી જાય, એટલે ગેરેજમાં એ લોકો કાંઈ હોય નહીં। અમારે આ ગાડીનો સામાન અહીંયા પાછો જેતપુરમાં મળે નહીં, જુનાગઢ લેવા જવું પડે, એટલે શનિ રવિ તો ભૂલી જ જવાનું। આપણે 2 દી તો ગાડી આપવાની જ છે, ભલે 5 સ્ટડ ઉપર તો 5 સ્ટડ ઉપર રાખીશું 2 દી, કેમ કે એક સ્ટડ ભાગી ગયું એમાં કંઈ થાય નહીં, હાકી નાખી જોઈ લે। હવે આજે આપણે કઈ રીતના સેટિંગ છે, અટાણમાં તો મને કંઈ ખબર નથી, કેમ કે અટાણમાં તો ત્યાં માલ પડ્યો છે કાલ હાઈનનો કાઢેલો ગાડી, એટલે આપણે એ ગાડી એક માલ અટાણમાં ભરીને વહી આવીશું। બપોર પછી જોયું જાય ફેરો હશે તો કરીશું, નકર આપણે આજે રજા રાખીશું। વાગે છે 3 અને ગાડી ભરી ગયા નીકળી, કેમ કે ભર્યું નથી, ખાલી એક ઘાટ જ ભર્યો છે, ગાડી કમ્પ્લીટ કરી હવે હું નીકળું છું જેતપુર બાજુ। હવે તો મારા અહીંયા જે હાઈન પડી જશે, પાછો રિટર્ન ભરીને આવી તા તો વાંધો નહીં, જોઈશે। હવે બપોરે કાંઈ મેં વિડીયો બનાવ્યો નહોતો, બપોરે ઉતાવળમાં તો મોડું થઈ ગયું હતું, અને આજ શુક્રવાર છે એટલે આ લોકોને હોવાનું હોય ને, નાઇટમાં પાછું સોફર ચાલુ કરવું હતું, એટલે ઉતાવળમાં ગાયે ઢા કીધું લાઈ વયો જવા દે વિડીયો ને એવું કંઈ મેં બનાવ્યું જ નથી, કાંઈ વસ્તુ આવ્યું એનો ઘરે, કેમ કે હવે પાછો બીજો ફેરો ભરીને જાઉં છું, એટલે હવે કીધું વિડીયો બનાવી નાખું। આજ તો બધું સુનસાન પડ્યું સામે, કેમ કે માણસ તમને કોઈ જોવા ન જડે, બધા સુતાવું છે, દોયડી બધું બંધ છે, કેમ કે શુક્રવાર છે આજે રજા છે, નાઇટમાં પાછું સોફર ચાલુ કરશે। વાંધો નહીં, હાલો તો આપણે હવે નીકળી જેતપુર, પાછા રિટર્નમાં કેટલા વાગે આવું છું જોવાનું એ છે। હવે અત્યારે વાગે છે 7:30
સેટિંગ ગાડી ભરી એટલે બહુ વાર લાગી. નકર આજ મારે 3 ફેરા કરવાના જ હતા. એક હતો જે અમારે ભરવાવાળા ભાઈ હતા અને તબિયત અચાનક બગડી ગઈ એટલે આપણે એને ઘરે જવા દીધા હતા. વધારે ઘટાડે થાય એના કરતાં કીધું તમે ઘરે વયા જાઓ, અમે 2 જણાથી ગાડી ભરી લેવું. આપણે 3 ફેરાની વાત હતી પણ હવે 3 ફેરા નહીં થાય. બસ હવે આના પછી આપણે હવે સીધા કાલે સવારમાં 6 વાગ્યામાં ફેરો વહેલો કરી નાખીશું. કેમ કે માણસો નથી એટલે બધા લોચા તો થાય જ. જોઈશે હવે કાલે કઈ રીતના સેટિંગ થાય કે માણસો તમારે અટાણે સેટિંગ કરવું જોઈએ તો એ બધી થાય. નીકળી તો ગયો છો, જો હાઈવે ઉપર છું. હજી પૂગવામાં અડધી પોણી કલાક થાય મારે. આ તો હાઈવે છે, હાઈવે પાર કરીને પછી કાચો રસ્તો આવશે. પછી ટ્રક વાળાને કે હવે તમે સાઈડ દો અમને.